નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મુસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર। ભરૂચની સહકારી ક્ષેત્રની સૌથી મોટી દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઉમરલા બેઠક ઉપરથી દીપક પાદરિયાએ અરુણસિંહ રાણાના પેનલના ઉમેદવાર પ્રકાશ દેસાઈ સામે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા નવો ટ્વિસ્ટ આવ્યો છે। ભરૂચની દૂધધારા ડેરીની વ્યવસ્થાપન કમિટીની રસાકસી ભરેલ ચૂંટણીમાં એક બેઠક બિનહરીફ થઈ છે। ઝઘડિયાની ઉમરલા બેઠકના ઉમેદવાર પ્રકાશ દેસાઈ સામેના ઉમેદવાર દીપક પાદરિયાએ ફોર્મ પરત ખેંચ્યું છે। પ્રકાશ દેસાઈને ભાજપાએ મેન્ડેટ આપ્યો છે, ત્યારે તેમની સામેના ઉમેદવાર ફોર્મ પરત ખેંચી લીધું છે। કુલ 15 બેઠકમાં ઘનશ્યામ પટેલના 12 અને અરુણસિંહ રાણાના 3 ઉમેદવારોને ભાજપા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે મેન્ડેટ આપ્યો છે। 15 બેઠકોની ચૂંટણીમાં ધારાસભ્ય અરુણસિંહ રાણા અને નર્મદા જિલ્લા પૂર્વ ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ આમને સામને છે। આવતીકાલે ફોર્મ પરત અંતિમ દિવસ છે, ત્યારે 24 કલાકમાં જ દૂધધારા ડેરીની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે। મારી સામે ભરૂચ દૂધધારા ડેરીના ઉમરલાના ઝોનમાં ભાઈ છે દીપકભાઈ પાદરિયાએ ફોર્મ પાછું ખેંચ્યું છે। સહકારની વાત આવે ત્યારે ઝઘડિયા તાલુકો હંમેશા એક મતે જ રહેતો છે વર્ષોથી। દીપકભાઈ પાદરિયા મારી સામેના ઉમેદવાર હતા, પણ એમની સાથે અમારા વર્ષોથી પારિવારિક સંબંધો હતા અને જ્યારે એ બાબતને ધ્યાનમાં લેતા ઝઘડિયા તાલુકાના સહકારી આગેવાનો એ લોકો મધ્યસ્થી થઈ અને સમાધાનકારી વલણ અપનાવી ભાઈ છે દીપકભાઈ એ મને મારી તરફેણમાં ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે, એટલે હું બિનહરીફ થયો છું। ભરૂચ શહેરના હાજીખાના બજાર વિસ્તારમાં એક પરિવારના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ 83,000નું બિલ આવતા પરિવારે દક્ષિણ ગુજરાત વીજ કંપની સામે રોષ વ્યક્ત કર્યો છે। ભારતના દક્ષિણ ગુજરાતી વીજ કંપનીના સ્માર્ટ મીટરનો વધુ એક વિવાદ સામે આવ્યો છે। વીજ કંપની દ્વારા ગ્રાહકને ₹83,000નું બિલ આપી દેવાતા પરિવાર ચોંકી ઉઠ્યું। ભરૂચમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટરનો વધુ એક વિવાદ જોવા મળ્યો। ભરૂચ શહેરના હાજીખાના બજારના બહાદુર વિસ્તારમાં એક પરિવારને સ્માર્ટ મીટરનું ₹83,000 બિલ આવતા પરિવાર ચોંકી ગયું। મકાનનું અગાઉ જૂના મીટરમાં 7,000 થી 8,000 બિલ આવતું હતું, પરંતુ એકાએક જ લાઇટ બિલમાં 83,000ની રકમ જોઈ પરિવાર ચિંતામાં મુકાયો છે। ભરૂચના અનેક વિસ્તારોમાં સ્માર્ટ મીટરને લઈ સોસાયટીના રહીશોમાં આક્રોશ છે, ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે। આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે। मैं मिलेश प्रजापति बोलूँ छूँ। हूँ हाजीखाना बजार विस्तार में रहूँ छूँ અને મારા ટાવરે આ વખતે છે ને તે 71,000 લાઇટ બિલ આવ્યું છે। એની પહેલાં અમે જે સોલર પેનલ નહોતું લખાવ્યું તે વખતે 7,000, 8,000, 9,000 અને મિનિમમ વધારે ઉનાળામાં 10,000 લાઇટ બિલ આવતું હતું ને સોલર પેનલ સાથે અમારે સ્માર્ટ મીટર આપવામાં આવ્યું છે। લાસ્ટ મંથમાં અમારું 60,600 લાઇટ બિલ આવેલું હતું ને આ વખતે ને ગઈ વખતે અમારે છે ને સોલરના યુનિટ જનરેટર થયા, તો અમને જીબીમાંથી એવું કહેવામાં આવેલું હતું કે તમારા આ મહિને તમારા યુનિટ જનરેટ થશે ને તમારું બિલ ઓછું પ્રમાણ હશે, તો એના કારણે આખું ઊંડું થઈ ગયું છે। અત્યારે અમારે 80,000 લાઇટ બિલ આવ્યું છે ભરવાનું। ભરૂચ શહેરમાં જય નારાયણ સોસાયટીમાં ગણેશ પંડાલમાં કચરો નાખનારી મહિલા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની સ્થાનિક રહીશોએ તજવીજ હાથ ધરી છે, તો બીજી તરફ માફી માંગવા માટેનું પણ કહેવામાં આવી રહ્યું છે। ભરૂચ શહેરની જય નારાયણ સોસાયટીમાં રોડ ઉપર કચરો એકત્રિત કરીને ગણપતિના પંડાલમાં નાખવાનો વિવાદ ઘેરો બન્યો હતો। જય નારાયણ સોસાયટીની મહિલાઓએ જ્યારે આ ઘટના સીસીટીવીમાં જોતા તેઓમાં રોષની લાગણી વ્યાપી જવા પામી હતી અને કચરો નાખનાર મહિલા સામે સોસાયટીની મહિલાએ મોરચો માંડ્યો હતો, જેને લઈને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। ત્યારે ભરૂચમાં હિન્દુ સંગઠનની મહિલા આગેવાન સહિત હિન્દુ સંગઠનો મેદાનમાં ઉતર્યા હતા। તેઓ દ્વારા પોલીસને આ મામલે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવાની વાત કરી હતી। એટલું જ નહીં પણ હિન્દુ સંગઠનની મહિલાઓ દ્વારા આ કચરો નાખનાર મહિલા દ્વારા અગાઉ પણ આવા કૃત્યો કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો। સાથે પોલીસને આ મહિલા સામે ફરિયાદ દાખલ કરવા અને તેની જાહેરમાં માફી માંગે તેવી માંગ હિન્દુ સંગઠનની બહેનો દ્વારા કરવામાં આવી હતી। હું દીપાલી બારોટ, એકતા એકલક્ષ્ય સંગઠન ભરૂચ। આજ રોજ સોશિયલ મીડિયામાં જય નારાયણ સોસાયટીનો એક વિડીયો ખૂબ વાયરલ થયો છે ગણેશજીના પંડાલનો, જ્યાં એક સ્ત્રી ગણેશજીના પંડાલમાં જઈને કચરો ભગવાનજીની મંગલ મૂર્તિ પર નાખી રહી છે, જેના લીધે સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે। તો અમે લોકો સમસ્ત હિન્દુ સમાજ અહીંયા ભેગો થયો છે અને એ બહેન પાસે માફી મંગાવવા અમે આવ્યા છે। અને અહીંયા આવીને અમે એ પણ જાણવા મળ્યું કે એ બહેન જે છે એ સોસાયટીના બધા જ રહીશોને ખૂબ હેરાન પરેશાન કરે છે। ગયા વર્ષે પણ એમણે
ગણેશ પંડાલની અંદર એઠું દોડીને ભગવાનની પ્રતિમાનું અપમાન કર્યું હતું, તો અમે સમસ્ત હિન્દુ સમાજ પોલીસ પ્રશાસનને એ આહવાન કરી રહ્યા છે કે તમે આ સ્ત્રીને માફી મંગાવો અને અમે લોકો અત્યારે એમના પર, જેમનું નામ છે દર્શનાબેન બોમ્બેવાલા, એમના પર અમે એફઆઈઆર કરવાની તાજવીજ ધરી રહ્યા છે, તો પોલીસ પ્રશાસન અમને સપોર્ટ કરે. મારું નામ વિશાલ માછી છે. હું જયનારાયણ સોસાયટીમાં B61 ઘરનો રહેવાસી છું. હું આશરે 15 વર્ષથી આ રહું છું અને આ B1 દર્શનાબેન બોમ્બેવાલા આજથી 3 વર્ષથી અહીંયા આગળ રહેવા આવે છે. દર વર્ષે અમારી આ જગ્યા પર સોસાયટી પર દર વર્ષે ગણેશ સ્થાપના થાય છે અને દર વર્ષની જેમ અમે ધૂમધામથી પ્રસંગ બનાવે છે. પણ જ્યારથી આ બેન આ 3 વર્ષથી અહીંયા આગળ રહેવા આવ્યા છે, તો ગણેશ ઉત્સવમાં કંઈ ને કંઈ વિઘ્ન આવતું રહ્યું છે. આ વર્ષે પણ, ગયા વર્ષે પણ એમને કંઈ ને કંઈ વિઘ્ન કર્યું હતું અને આ વર્ષે તમને હદ કરી નાખી. આ વર્ષે અમે ગણેશ પંડાલમાં આરતી કરીને છૂટા પડ્યા હતા, ત્યાર બાદ ગણેશ પંડાલમાં કોઈ હતું નહીં, પરંતુ અમે અમારી ગેરહાજરીને એને ઉત્સવમાં લઈને એને ઘરનો ગણેશ પંડાલનો કચરો એકઠો કરીને ગણેશ મૂર્તિની મંગલ મૂર્તિ પર નાખ્યો હતો. એનું આ સીસીટીવી ફૂટેજ મેં અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને અત્યારે ખૂબ ચાલતું રહ્યું છે. આ વિડીયો અમે સોસાયટીના ગ્રુપમાં અને સોસાયટીના જે સભાસદો છે એને મેં ફોરવર્ડ કરેલો છે. તો સોસાયટીના જે પણ સભાસદો છે એ ભરૂચ A ડિવિઝન પોલીસ સ્ટેશન, સોનેરી મહેલ અને આપણું સિંધવાઈ પોલીસ સ્ટેશનમાં અમારે અરજી માટે ગયા હતા, પણ તેમના તરફથી પોલીસ સ્ટેશનમાંથી તેમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી. હવે આ અમારા ગણેશ પંડાલ પર અમને આજે કચરો નાખ્યો છે, કાલે ઉઠીને મોટું કંઈ પણ કરી શકે છે એવી અમને સદાય સતત બીક રહી રહી છે. તો મારા ભક્તને એક જ અરજી છે કે આજે આ ભગવાન સાથે થયું છે, તો કોઈના ઘરમાં, મંદિરમાં પણ કશું પણ થઈ શકે છે. તો મારે ખાસ પોલીસને આ જ વિનંતી છે કે આની પર કંઈ ને કંઈ કાર્યવાહી કાં તો કંઈ પણ એક્શન લેજો. આજે વડોદરાની અંદર 1 મહિનામાં જયારે ઈંડા ફેંકાયા ત્યારે તાત્કાલિક એક્શન લેવાય છે, પણ જયારે આ એક લેડીઝે જયારે ગણપતિ મંડપ પર કચરો નાખ્યો તેને આજ સુધી એક્શન લેવાય નથી. કંઈ હમણાં પણ અંકલેશ્વરની અંદર જે નાનો મોટો કિસ્સો બન્યો છે, ભરૂચ પોલીસ છે કે તો ગુજરાત પોલીસે તાત્કાલિક એક્શન લીધી છે. અને આ જે 2-3 દિવસ થઈ ગયા વિડીયો વાયરલ થઈને અને આ ભરૂચ પોલીસને અરજી કરવા છતાં પણ આજ સુધી એમને એક્શન લીધી નથી, કાં તો અહીંયા આગળ આવીને તકેદારી લીધી નથી કે એની ભાગ લેવાની કોશિશ કરે. અમે સોશિયલ મીડિયા પર 3 થી 4 વસ્તુ વાયરલ કરી છે, તો પણ પોલીસે કઈ તકેદારી લીધી નથી અસ્તુ. અને અમે આ બીજી પણ એક વાત કરીએ છીએ, એમના ગણેશ ઉત્સવ તો ખરો જ, પણ અમારા સોસાયટીમાં નાની નાની બાબતો પણ ઘણા બાબતે ઝઘડા કરતા રહ્યા છે અને અમને હેરાન કરતા રહ્યા છે. અમારા ઘરના ઘર શુભ પ્રસંગોમાં પણ હેરાનગતિ, નાના મોટા પ્રસંગોમાં પણ નાની નાની બાબતે પોલીસની ધમકી આપીને હેરાનગતિ કરે છે. તો મારી પોલીસને જ વિનંતી છે કે આટલા વર્ષ સુધી અમે અરજી આપ્યા છે પણ કઈનું કાંઈ ઉકેલ આવતા નથી, અને તો મને પોલીસને જ વિનંતી છે કે અમને કઈ સમસ્યાનું નિરાકરણ કરવા વિનંતી. અંકલેશ્વરના કાંઠા વિસ્તારના ગામોમાં ખેતરોમાં નર્મદાના પૂરના પાણી પ્રવેશી જતા ઉભા પાકને નુકસાન થતા ખેડૂતો હવે વળતર માંગી રહ્યા છે. અંકલેશ્વરમાં 2 વર્ષ બાદ ફરીથી નર્મદા નદીમાં આવેલા પૂરના પાણીથી તારાજી જોવા મળી રહી છે. ખાસ કરીને અંકલેશ્વરના નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં પૂરના પાણી ફરી વળતા કેળ, શેરડી અને શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. જો કે ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે. અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વચ્ચે વરસાદી પાણીનો ભરાવો સાથે નર્મદા નદીમાં આવેલા પૂરના પાણી નર્મદા નદીના કાંઠા વિસ્તારના 14 ગામમાં ફરી વળ્યા હતા. ખાસ કરીને જૂના માંડવા, બુઝર્ગથી લઈ ગોલ્ડન બ્રિજ સુધીના પટમાં આવેલ 5 થી વધુ ગામોની સીમમાં નર્મદાના પાણી પ્રવેશ્યા હતા, જે ખેતરમાં ઉભા પાક પર ફરી વળવા સાથે ઉભા પાકનો દાટ વાળ્યો હતો. ખેતરોમાં પાણી ભરાવો થઈ જતા ખેડૂતો ખેતરમાં જઈ શકતા નથી, તેમજ બચેલો પાક બચાવી શકે તેમ નથી. અંકલેશ્વરના જૂના કાંસિયા, માંડવા, જૂના છાપરા, નવગામા સહિત નર્મદા કાંઠાના ગામોમાં ખેતરોમાં નર્મદામાં પાણી ફરી વળતા કેળ અને શેરડીનો પાક તેમજ સૌથી વધુ શાકભાજીના પાકમાં પાણી ફરી વળ્યા છે, જેને લઈ ખેડૂતોને વ્યાપક નુકસાનનો અંદાજ છે. ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરાવીને વળતરની માંગ કરી છે. હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ, ગામ બોરબરાભાઈના સરપંચ તેમજ એક ખેડૂત તરીકે આજે સદાસર ડેમ સાઈડથી જે પાણી છોડ્યું, જેના પરિણામે નર્મદા નદી 2 કાંઠે વહેતી છે, જેને લીધે અમારા ગામની સીમમાં પાણી ઘૂસી ગયું છે. અને જે કે આપ જોઈ શકો છો કે હાલ જે અમારા ગામની ટોટલ સીમ 2 જેવો માહોલ બની ચૂક્યો છે, એટલે ટોટલ સાર્વત્રિક પાણી નર્મદા નદીનું ભરાઈ રહ્યું છે. અને અમારા ગામની જે ખેડૂતોની જે જમીન હતી એમાં ટોટલ પાક નાશ થવાની આરે રહ્યો છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. અને હાલ જો બધા ખેડૂતોની જે દિવાળી સાઈ જશે એવું લાગી રહ્યું હતું કે વરસાદ સારો હતો, પણ એના જે નર્મદા નદીનું જે પાણી આવ્યું એના કારણે પાક ધોવાથી અમારા ગામના લોકોની દિવાળી હાલ બગડશે અને આર્થિક રીતે પણ કન્ડિશન ખરાબ થઈ જશે છે. મારું નામ કૌશિકભાઈ મગનભાઈ પટેલ, ગામ જૂના બોરભાઠા બેટમાં રહું છું. અને આજે સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું એ પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયા છે,
જેથી અમારા પાકને નુકસાન થયેલ છે. તો આ નુકસાનની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે એ એક અમારા માટે પ્રશ્ન છે. તો સરકારને નમ્ર વિનંતી કે તે આ જે નુકસાની છે એનું સર્વે કરાવી અને યોગ્ય નુકસાન ખેડૂતને ભરપાઈ કરે. કયા કયા પાકને નુકસાન થયું છે? પાકમાં શાકભાજી પાકમાં તુવેર, કારેલા, પરવર, દૂધી, ભીંડા અને ફળ પાકમાં કેળા અને શેરડીમાં નુકસાન થયેલ છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, Data analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. જંબુસર આમોદ તાલુકામાં ભારે વરસાદને પગલે અનેક ગામોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેને લઈને કેટલાક ગામોમાં પાણી ભરાતા નુકસાન થતા તેનું નિરીક્ષણ આજે ધારાસભ્ય DK સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું અને બનતી મદદ કરવા માટે સરકારમાં રજૂઆત કરશે તેવી ગ્રામજનોને ખાતરી આપી હતી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં તાજેતરમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે જંબુસર આમોદના ધારાસભ્ય DK સ્વામીએ પૂર અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ગ્રામજનોની સમસ્યા સાંભળી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભરકોદરા, માલપુર, કાવા, છિદ્ર, જંત્રાળ, નોબાર, રામપુર, કડમાળ સહિતના અનેક ગામોમાં ભારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જંબુસર અને આમોદના ધારાસભ્ય DK સ્વામીએ પૂર અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી. તેઓએ ગામ લોકો સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ સાંભળી. ધારાસભ્યએ પાણી ભરાવાને કારણે થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું અને અસરગ્રસ્તોને શક્ય તમામ મદદની ખાતરી આપી. મુલાકાત દરમિયાન તેઓએ વહીવટી તંત્રને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપી. આ ઉપરાંત તેઓએ લોકોને સલામત સ્થળે ખસેડવા અને જરૂરી ભોજન, પાણી અને તબીબી સહાય પૂરી પાડવા પર ભાર મૂક્યો હતો. ભરૂચ જિલ્લામાં તેમજ આમોદ અને જંબુસર વિસ્તારમાં છેલ્લા 3-4 દિવસથી ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. લોકોના જનજીવનને પણ ખૂબ અસર પડી છે. ખેડૂતોના ખેતરોમાં પણ ખૂબ જ પાણી ભરાયા છે. તો છેલ્લા 2 દિવસથી અમે અને અમારા વિસ્તારના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને વિસ્તારની મુલાકાત કરી રહ્યા છે. આજે ભડકોદરા છે, છિદ્રા છે, દહરી છે, તેમજ માલપુર છે જેવા અનેક ગામોની મુલાકાત કરી અને સરકારમાં રજૂઆત કરી છે કે આ વિસ્તારમાં ખૂબ પાણી ભરાયું છે, કે એમાંય ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે. ખેડૂતોના જે તૈયાર થયેલો કપાસ
અને બાકીના જે ખેતી કરી છે એ તમામ ખેતીને ખૂબ જ પ્રમાણમાં નુકસાન થયું છે. તો માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ માનનીય કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પણ પત્ર દ્વારા રજૂઆત કરી છે. આવતીકાલે અમે રૂબરૂ મળીને આ વિસ્તારના થયેલા જે નુકસાની એની ખૂબ જ રજૂઆત કરીને આ વિસ્તારના ખેડૂતોને સહાય મળે, આ વિસ્તારના ખેડૂતોને પુનઃ જીવન અને એમની ખેતી સારી રીતે પાછી થાય એ પ્રકારના અમે પ્રયાસો કરી રહ્યા છીએ અને આ વિસ્તારની મુલાકાત કરી રહ્યા છીએ. અંકલેશ્વર નજીક નર્મદા નદીમાં બોટ મારફતે વિદેશી દારૂ હેરાફેરીના ગુનામાં નાસ્તા ફરતા 2 આરોપીને પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વર નજીક નર્મદા નદીમાં નાવડીમાંથી ઝડપાયેલ દારૂના જથ્થાના ગુનામાં વોન્ટેડ એવા ભરૂચના 2 બુટલેગરોને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગત મે મહિનામાં નર્મદા નદીમાં બોટ મારફતે લવાતા વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે જે તે સમયે રૂપિયા 2.86 લાખનો દારૂનો જથ્થો કબજે કરી એક આરોપીની ધરપકડ કરી હતી. આ દરમિયાન અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ નજીક નાવડીમાંથી મળી આવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા અંગેના ગુનામાં સંડોવાયેલ ભરૂચના 2 બુટલેગરને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસના સર્વેલન્સ વિભાગે જૂના બોરભાઠા બેટ ગામે નર્મદા નદીમાં નાવડી મારફતે દારૂની હેરાફેરી કરવાના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા 2 આરોપીઓની અટકાયત કરી હતી. પોલીસે ભરૂચના રહીશો માનવ રાકેશ ચૌહાણ તેમજ ધવલ ભરત જાદવની અટકાયત કરી હતી. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદીપ દોશીને રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામની કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદીપ દોશીને શિક્ષક દિનના રોજ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં એકમાત્ર અંકલેશ્વરના પ્રદીપ દોશીને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એનાયત થતા તેઓએ ભરૂચ જિલ્લા અને અંકલેશ્વરનું ગૌરવ વધાર્યું હતું. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ ડોક્ટર શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં ગુજરાતમાંથી ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ કામગીરી કરતા શિક્ષકોની કામગીરીને બિરદાવવા માટે કુલ 30 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એનાયત કરાય છે. શૈક્ષણિક વર્ષ 2025માં પણ દર વર્ષની જેમ ગુજરાતમાંથી પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાંથી 30 શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ વિભાગના શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક માટે દક્ષિણ ઝોનના 10 જિલ્લામાંથી 3 શિક્ષકોની પસંદગીમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામની કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદીપ કુમાર સુભાષચંદ્ર દોશીની પસંદગી થઈ હતી. ગત તારીખ 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન નિમિત્તે અમદાવાદના ટાગોર હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતા હેઠળ રાજ્યકક્ષાના શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયો હતો, જેમાં પ્રદીપ દોશીને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. તેઓને સર્ટિફિકેટ, રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રદીપ દોશીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોનું પોર્ટ્રેટ સ્મૃતિ ભેટ સ્વરૂપે અર્પણ કર્યું. શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એનાયત થતા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ શુભકામના પાઠવી હતી. નમસ્કાર, હું પ્રદીપ દોશી, પ્રાથમિક શાળા જૂના દીવા કુમાર, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ. ચાલુ શૈક્ષણિક વર્ષ 2025માં રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ પારિતોષિક શિક્ષક માટે મારી પસંદગી થઈ તે બદલ હું ખૂબ જ ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું. દર વર્ષે સરકારશ્રી દ્વારા નિસ્વાર્થ ભાવે કાર્ય કરતા શિક્ષકો માટે રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ પારિતોષિક શિક્ષક તરીકેની જાહેરાત કરવામાં આવે છે. ચાલુ વર્ષે જિલ્લા પસંદગી સમિતિ અને રાજ્ય પસંદગી સમિતિ દ્વારા નિર્ણય લેવાઈને મારી પસંદગી કરવામાં આવી છે. આમ તો દક્ષિણ ગુજરાતના 10 જિલ્લામાંથી દરેક જિલ્લામાંથી 2 ફાઇલ આવે એવી રીતે 20 ફાઇલમાંથી માત્ર 3 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે, જેમાં મારી પસંદગી થઈ છે, જેને હું મારા જીવનનું અહોભાગ્ય માનું છું. તારીખ 5મી સપ્ટેમ્બર 2025ના દિને અમદાવાદ મુકામે આવેલ રવિન્દ્રનાથ ટાગોર હોલ ભવન ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય શિક્ષણ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પારિતોષિક અમને આપવામાં આવેલો છે. રાજ્યમાંથી કુલ 30 શિક્ષકોને આ એવોર્ડ આપવામાં આવેલો છે. મને મારી શાળામાં અને મારા બાળકો સાથે કામગીરી કરવા માટે ખૂબ જ આનંદ આવે છે. બાળકોને અભ્યાસની સાથે શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જે કરવાને લીધે બાળકોમાં સ્કિલ ડેવલપમેન્ટ થાય છે. હાર્મોનિયમ વગાડવું, તબલા વગાડવા, વક્તૃત્વ સ્પર્ધા કરવી, ચિત્ર દોરવા, પપેટ્સ બનાવવા, પપેટ્રી કરવી, આ બધા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓને કારણે બાળકોને શાળામાં આવવાનું ગમે છે અને ભવિષ્યમાં પણ આવું સારું કાર્ય
થતું રહે તે માટે હું સતત પ્રયત્ન કરીશ અને બાળકો જેમ આગળ વધે તેવા મારા પ્રયત્નો ચાલુ રહેશે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આ સાથે અમરેલી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.